ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના હસ્તી ફળિયા વિસ્તારમાં આવેલી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સંડાસ તથા મૂતરડી સફાઈ કરાવાઈ રહી હોવાની ફરિયાદ મીડિયાને થઈ હતી, જે મીડિયાએ સ્થળ ઉપર પહોંચી જાતે કવરેજ કરતા વિદ્યાર્થીનીઓ પાસે સંડાસ તથા મૂતરડી સફાઈ કરાવતા હોવાના ઘટસ્ફોટને પગલે શિક્ષકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। એટલું જ નહીં, શાળાના સંડાસ તથા મૂતરડી સફાઈ કરાવવા માટે વિદ્યાર્થીનીઓના વાળા પણ બંધાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે સરકાર શાળા પ્રવેશ ઉત્સવ ગુણોત્સવમાં રૂપિયાનું આંધણ કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીનીઓને શિક્ષણના બદલે સંડાસ સફાઈ કરાવાઈ રહ્યું છે। ત્યારે શિક્ષણ સમિતિએ પણ કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવવાની જરૂર છે। જો કે સમગ્ર વિદ્યાર્થીનીઓ મૂતરડી અને સંડાસ સફાઈ કરતી હોવા અંગેની શાળાના જ આચાર્ય પરેશભાઈ ભરતભાઈ પોતે જ શાળામાં ટપોડી જેવી સ્થિતિમાં આવતા હોય અને આચાર્ય પોતે જ શિસ્ત ન જાળવવા હોય અંગે મીડિયાએ પણ કવરેજ કર્યું અને આચાર્યના કપડા પણ મજૂરી કરીને આવ્યા હોવાનું લાગતા શાળામાં વિદ્યાર્થીનીઓને શિક્ષણ જ ન અપાતું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય છત્રસિંહ મોડીએ પણ આ મીડિયાના અહેવાલ બાદ શાળાના આચાર્ય સામે પગલાં ભરવાની જરૂર છે, જેથી વિદ્યાર્થીનીઓને સારું શિક્ષણ મળી રહે અને લોકોને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવવાનું મન થાય તેવી કાર્યવાહી કરવી જરૂરી છે। જો કે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક યુથ કોંગ્રેસના અગ્રણી કેતનભાઈ મકવાણાને થતા તેઓએ પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારી હતી। તો ભરૂચના હેમેન્દ્રભાઈ કોઠીવાલાએ પણ સ્થાનિક ધારાસભ્ય છત્રસિંહ મોડી સામે વિરોધ વ્યક્ત કરી તેઓના નાક નીચે રંધાયું હોવાના આક્ષેપ કરતા આચાર્ય સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીનીઓની મુલાકાત લઈ ઘટતું કરવાની માંગ ઉચ્ચારી હતી। આ અમારી બાળકી ત્યાં શાળામાં અભ્યાસ કરે છે, હસ્તી ફળિયા કન્યા શાળા જંબુસર। મને આજે બપોરે જાણ કરેલી કે ભાઈ અમારા શાળામાં અવારનવાર અમારે વારો પ્રમાણે ધોવાનું આવે છે સેનિટેશન, એટલે મેં તાત્કાલિક પત્રકાર મિત્રોને જાણ કરી, ફરિયાદ આપી અને તાત્કાલિક બોલાવી લીધા શૂટિંગ લેવા માટે કે ભાઈ તમે જાતે શૂટિંગ સ્થળ ઉપર હાજર રહીને શૂટિંગ લઈ લો અને જુઓ કે શાળામાં આ બાળકો પાસે દોડાવે છે। આપનું શુભ નામ? કમલેશભાઈ અંબાલાલ પટેલ, હોદ્દો મુખ્ય શિક્ષક। કઈ સ્કૂલમાં? હસ્તી ફળિયા કન્યા શાળા જંબુસર। બાળકો પાસે સેનિટેશન સાફ કરાવવા માટે બાળકો પાસે અમે સેનિટેશન સાફ કરાવતા નથી, પણ એવું છે કે બાળકો જ્યારે પેશાબ કે કરીને જાય ત્યારે ત્યાં આગળથી પાણી રેડી અને ડોલ લેવાની અમે સૂચના આપેલી છે। પાણી ત્યાંથી રેડી। આજે કોઈક મેડમે, તમારી સ્કૂલના કોઈ મેડમે એવું કીધું કે આજે આઠમા ધોરણના બાળકોનો વારો છે તો તમે સેનિટેશન સાફ કરો, તે એ અનુસંધાન અત્યારે આ બાળકો સાફ કરતા હતા, 3-4 બાળકીઓ હતી, તો તમે સૂચના આપેલી છે આ વિષયમાં? ના, એવી કોઈ મેં એટલે મેં અગાઉ એવું કહેલું છે કે આપણે એવું લાગે તો પાણી ખાલી રેડી દેવડાવવાનું, એવું મેં સૂચન કરેલું ખરું। મારું નામ કેતન મકવાણા છે, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। જંબુસરની હસ્તી ફળિયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ પાસે ટોયલેટ સાફ કરવાની જે ઘટના બની છે, ખૂબ શરમજનક ઘટના છે। આજે ગુજરાત સરકાર દ્વારા એ શિક્ષણના નામ પર પ્રવેશોત્સવ જેવા ઘણા તાઇફાઓ કરીને આજે કરોડોનો ધુમાડો કરવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષણ આપવામાં આવતું નથી। આ પ્રકારના ખોટા કામો કરવામાં આવે છે, તેમજ આ પ્રકારની એમને હેરાનગતિ કરવામાં આવે છે। આ જે ઘટના બની છે, ખૂબ દુઃખદ ઘટના બની છે, એને હું મારા સખત શબ્દોમાં આજે વખોડી નાખું છું। જ્યારે ગુજરાત સરકારનો નારો છે કે ભણશે ગુજરાત, તે આજે એકદમ ખોટો સાબિત થયો છે। આજે આપણા વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે, ત્યારે આ પ્રકારના ખોટા કામ કરવામાં આવે છે તે સાખી લેવાય નથી, ને આ જેને પણ આ કામ કરાયું છે તેને ઉગ્રમાં ઉગ્ર એના પર પગલાં ભરવામાં આવે, તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને અમે યુથ કોંગ્રેસની પૂરી ટીમ દ્વારા સ્કૂલની અને વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવશે। જંબુસર તાલુકાની એક કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે ટોયલેટ સાફ કરાવવાની એક ઘટના બહાર આવી છે અને ઇન ભરૂચના અહેવાલમાં પ્રસારિત થઈ રહી છે। ત્યારે આપણી સાથે પણ એક હેમેન્દ્રભાઈ કોઠીવાલા છે કે જેઓ ટ્યુશન ક્લાસના માધ્યમથી ઘણા વિદ્યાર્થીનીઓ અને ઘણા વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ આપ્યું છે। તો આપણે જે શાળામાં જે વિદ્યાર્થીઓ પાસે જે ટોયલેટ સાફ કરાવે છે તેની પણ ઘટના બહાર આવી છે અને જે પોતે આચાર્ય છે તેઓ પણ એક ટપોરી જેવી હાલતમાં શાળાએ આવી રહ્યા છે અને એનો કેટલોક ઓડિયો પણ અને કેટલોક વિડીયો પણ આપણે
રજૂ કરેલો છે। ત્યારે આપણે હેમેન્દ્રભાઈ પાસેથી થોડું માર્ગદર્શન મેળવવા માંગીએ છીએ કે હેમેન્દ્રભાઈ, શિક્ષણ કેવું હોવું જોઈએ? હાલ જે સરકાર ચાલી રહી છે, સરકાર દ્વારા જે ગુણોત્સવ થઈ રહ્યો છે, પ્રવેશોત્સવ થઈ રહ્યો છે, એમાં કરોડોનું આધાર થઈ રહ્યું છે, છતાંય વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળી શકતું। તો આ એક જંબુસરની જે ઘટના બહાર આવી છે એના અનુસંધાનમાં થોડીક માહિતી આપણે હેમેન્દ્રભાઈ કોઠીવાલા પાસેથી જાણીએ। જે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં જે બનાવ બન્યું છે ખરેખર નિંદનીય છે। શિક્ષણના માધ્યમથી જે પ્રમાણે બાળકોનું ઘડતર થાય છે, વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે, આપણે ત્યાં શિક્ષણને બહુ મોટું પ્રાધાન્ય અત્યારે આજે સરકાર ચલાવી રહી છે। ગુણોત્સવ છે, શાળા પ્રવેશોત્સવ છે, પ્રયોગશાળા છે, નો ડાઉટ કે સારા માધ્યમ છે આ બધા પ્રવેશોના અને ગુણોત્સવના, પણ ગુણોત્સવ અને પ્રવેશોત્સવ કરવાથી આ બધું ઠીક થઈ જાય એવું લાગે છે ખરું? આજે આ મીડિયા દ્વારા આ અમે વિડીયો રેકોર્ડિંગ જોયું તો ખરેખર અમારું શરમથી માથું ઝૂકી જાય છે અને સર્વ ગુજરાતનું સરકારનું માથું ઝૂકી જાય એવી એક આ ઘટના છે। અને વિડીયોના માધ્યમથી અમે જોયું છે કે શાળાની બાળકીઓ ટોયલેટ સાફ કરે છે। આ કેટલી નિમ્ન કક્ષાનું કામ કરાવે છે અને શાળાના ટોયલેટ માટે વિદ્યાર્થીઓ સાફ કરી રહી છે અને એ વારાફરતી આજે 8મા ધોરણ તો કાલે 7મા ધોરણ તો કभी 6ઠું ધોરણ। તો મારે આ શિક્ષણના જગતના જે નેતાઓ છે અને જેના દ્વારા ચાલી રહ્યું છે એમને બતાવવું છે અને કહેવું છે કે હર હંમેશ શિક્ષણના જે શિક્ષકો છે, જે આચાર્ય બેઠા છે ઓફિસમાં અને એમનો એટીટ્યુડ જોયો એવું લાગે છે કે કોઈ જાણે આપણે ટપોરી ભાષામાં કોઈ બુટલેકર બેઠો હોય એવું લાગે છે। હર હંમેશ વિદ્યાર્થીઓના આઈડિયલ જોવા જાય તો શિક્ષકોના આઈડિયલ છે તો વિદ્યાર્થીઓના આઈડિયલ શિક્ષકો હોય છે, પણ આ મને નથી લાગતું કે આઈડિયલ તરીકે આ શિક્ષક આચાર્ય હોઈ શકે। આના માટે અમે ટૂંક સમયમાં ડીઓ સાહેબને અમે એક આવેદનપત્ર પાઠવીશું કે જે કંઈ પણ આ શિક્ષણનું ખનન કરી રહેલા છે અને આ રીતના જે ચાલશે તો મને નથી લાગતું કે આ જે આમનું સૂત્ર છે કે ભણેલી દીકરી પેઢી ચાલે। આજે જે ગામના જે જંબુસર તાલુકાના ધારાસભ્ય છે છત્રસિંહ મોડી પણ આના અનુસંધાનમાં શું કાર્યવાહી કરે એવું તમને લાગે છે? છત્રસિંહ મોદી સાહેબને મારે તો એટલું જ કહેવું છે કે તમારા નાકના નીચે તમારું નાક છે અને તમે મુરબ્બીશ્રી ભાજપના પીઢ નેતા છો, તમને અમારા થકી કહેવામાં અમને પણ ખુદ શરમ જેવી બાબત છે કે તમારા નાકના નીચે આ બધું રંધાઈ રહ્યું છે। જો ત્વરિત પગલાં તમે ના લો તો અમે તમારા વિરુદ્ધ પણ એક આવેદનપત્ર આપીશું કે ત્યાંના ધારાસભ્ય છે અને આટલી મોટી પાર્ટીના એજન્ડા લઈને જે ચાલે છે કે અમે શિક્ષણને બહુ આગળ લાવીશું અને શિક્ષણના માધ્યમથી અમે દેશને ઉજાગર કરીશું અને સૌના વિકાસની જે ગાથાઓ ગાય છે, તો આજે આ વિકાસના વિદ્યાર્થીઓ કયા વિકાસના પંથે જઈ રહેલા છે અમે જોઈ રહ્યા છીએ।